તો ગઈકાલે કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની જે તારીખ આપેલી હતી એ તારીખ પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે કમ્પ્લીટ થઈ ગયું છે અને જે ઉમેદવારને વધારાની તારીખ આપવામાં આવી હશે એ લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે. તો હવે પીએસઆઈનું રિઝલ્ટ ક્યારે આવશે, કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ ક્યારે આવશે, પોલીસની નવી ભરતી ક્યારે આવશે અને સાથે પીએસઆઈ કોન્સ્ટેબલમાં ઓપીટી આઉટનું ઓપ્શન આવશે કે નહીં આવે, આના વિશે આપણે વાત કરવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરવાનું નહીં ભૂલતા. हेलो हाँ, गुजरात पुलिस भर्ती बनाता है। बोलो भाई बोलो. हाँ, पीएसआई નું રિઝલ્ટ ક્યારે આવશે સર? હજી કોઈ અપડેટ આવી નથી ભાઈ. એલઆરડી નું દસ્તાવેજ ચકાસણી પતશે પછી અપડેટ આવશે. એટલે એલઆરડી તો આજે પતી જશે એટલે પેલા પેપર 2 ના માર્ક્સ આવશે કે ડાયરેક્ટ ડીવી લિસ્ટ આવશે? એટલે કઈ પેપર 2 નું આવશે ભાઈ પહેલા. અચ્છા, પેલા પેપર 2 ના માર્ક્સ આવશે ને પછી ડાયરેક્ટ ડીવી લિસ્ટ આવશે, હે ને? હા. એટલે 30 તારીખ તો છે આજે. આજે તો એલઆરડી નો ડીવી પતી જશે એટલે હા પ્રોસેસ માં વાર લાગે ને ભાઈ. એટલે ઓક્ટોબર માં સમજવાનું, હે ને? ઓક્ટોબર માં કરવું. આ તમામ વાત ઉમેદવારે કોલ પર કરેલી હતી અને એ પ્રમાણે આપણે વાત કરીએ તો જો પેપર 2ના માર્ક તમારા પહેલાં આવશે પીએસઆઈ ઉમેદવાર માટેના. હવે પીએસઆઈના માર્ક આવશે એટલે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આવશે એ લોકોની. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પીએસઆઈનું કમ્પ્લીટ થાય અને ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ આપે. એ સમયે કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ લિસ્ટ આપે, પણ એની પહેલાં જે પેપર 2માં જે રીચેકિંગ માટેનું ઓપ્શન આપશે 3 થી 4 દિવસ માટેનું, તેમાં થોડાક દિવસો જશે. તો માનીને ચાલો તમે તો ઓક્ટોબર સુધીમાં તમારું પીએસઆઈનું રિઝલ્ટ આવી શકે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું, અને નવેમ્બર ડિસેમ્બર આજુબાજુ રિઝલ્ટ આપી દેવાની શક્યતા પૂરેપૂરી હશે. પીએસઆઈમાં કેટલા માર્ક હોય તો તમારે એક સેફ સ્કોર કહી શકાય? તો જો એમાં પાર્ટ એમાં બધાને સારા એવા માર્ક હશે. પેપર 1માં જે એમસીક્યુ બેઝ હતું 200 માર્કનું, એમાં 170 ઘણા બધા ઉમેદવાર છે જેટલા મારા ધ્યાનમાં હતા પરીક્ષા આપવાવાળા. એ ઘણા લોકોને 160 170 આજુબાજુ છે. હવે પેપર 2ની વાત કરીએ તો પેપર 2માં 40% પાસ માટેનો ક્રાઇટેરિયા રાખેલો હતો અને એમાં જો એટલા માર્ક હોય તમારે તો 220 230 215 એવી રીતે જે ઉપર માર્ક હશે 220 ઉપર એ બધા સેફ સ્કોરમાં હોઈ શકે છે, કારણ કે જગ્યા 472 જ લેવાના છે અને 12,000 છે એલઆરડીમાં લેવાના છે. તો એવી રીતે માનીને ચાલો તો 220 સેફ સ્કોરમાં કહી શકાય છે. જે પેપર 2નું લેવલ અઘરું હતું, પેપર 1 જે એમસીક્યુ બેઝ હતું એ પીએસઆઈનું સાવ સહેલું હતું, એ બધાને ખબર છે. અને કોન્સ્ટેબલનું પેપરનું લેવલ તમને બધાને ખબર હશે. જે પોલીસ ભરતી બોર્ડના નોટિફિકેશન વખતે જે તારીખ આપવામાં આવી હતી કે લેખિત પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરી 2025માં લેવાશે, એવી રીતે ઓગસ્ટ સુધીમાં મેરિટની વાત હતી. આમ આપેલ છે, તમે જુઓ તો દસ્તાવેજ ચકાસણી સપ્ટેમ્બર 2025 અને ઓગસ્ટ સુધીમાં લેખિત પરીક્ષા પેપર 2ના ગુણ જાહેર કરવા બાબત હતું. એટલે પેપર 2ના ગુણ ઓગસ્ટ આપવામાં આવવાના હતા. તો એના બદલે 1 મહિનો તમે આગળ ચાલો, સપ્ટેમ્બર અને સપ્ટેમ્બર ત્યારબાદ ઓક્ટોબર. તો ઓક્ટોબરમાં પેપર 2ના માર્ક આવી જશે. ટૂંક સમયમાં આ તમને અપડેટ મળી જશે. લેખિત પરીક્ષાની રીચેકિંગ માટે ફરી એક વખત આવશે આ પેપર 2ના જે રીચેકિંગના માર્ક, એના માટે 3 થી 4 દિવસ ફાળવવામાં આવશે. ત્યારબાદ લેખિત પરીક્ષાનું પરિણામ ઓક્ટોબરના લાસ્ટમાં આપવામાં આવે, કદાચ તો પછી નવેમ્બર સુધીમાં જઈ શકે છે. અને એવી રીતે ફાઇનલ મેરિટ તમારું નવેમ્બરના એન્ડમાં અથવા તો ડિસેમ્બરના શરૂઆતમાં ફાઇનલ મેરિટ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું બંનેનું આવી શકે છે. હવે જો ભરતી બોર્ડ દ્વારા ચોક્કસ ઓપીટી આઉટનો ઓપ્શન આપવામાં આવશે, જો આવું થાય તો જે લોકોએ ઓલરેડી સારી નોકરી છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે, તો ભરતી બોર્ડ દ્વારા ઓપીટી આઉટનો ઓપ્શન આપવામાં આવે તો જરૂરી છે કે એ લોકો પણ ઓપીટી આઉટ કરાવે અને જે ઉમેદવારને નોકરીની જરૂર છે ખરેખર એ ઉમેદવારને એક સરકારી નોકરી મળી રહે. તો આ વિડીયો વધુ પડતા મિત્રોને શેર કરજો. કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં અને નવી ભરતી રિલેટેડ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આવવાની છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો અને આપણે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જાજો.